ભાઈઓ માઇક્રોન્યુટ્રિયન સાંભળો ખેડૂત મિત્રો, માઇક્રોન્યુટ્રિયન આપણે સુગર કેનમાં કયા ડોઝમાં આપવું, ક્યારે આપવું, કેટલી વાર આપવું, તો એની ડિટેલ હું તમને જણાવું છું. 2 મિનિટ સાંભળી લો. મિક્સ માઇક્રોન્યુટ્રિયન જેમાં ઝીંક, બોરોન, મેંગેનીઝ, કોપર અને ફેરસ આ 5 કન્ટેન્ટ આવેલા હોય છે. હવે એ 5 કન્ટેન્ટ આપણે જ્યારે શેરડીનું રોપાણ કરીએ તો રોપાણના શરૂઆતના સ્ટેજમાં પ્રોમ અથવા ઓર્ગેનિક મેન્યુર, ઓર્ગેનિક દાણાદાર એની જોડે 5 કિલો મિક્સ માઇક્રોન્યુટ્રિયન આપણે આપવાનું હોય છે, જેનાથી શરૂઆતથી જ શેરડીમાં ગ્રોથ મળે અને એને ટીલરિંગમાં ફાયદો થાય, એની ગ્રીનરી આવે, એના કોઈ બી ડિસીઝ હોય, રોગ હોય તો એની સામે લડવાની શક્તિ મળી રહી. સેકન્ડ ડોઝ પાછો એનો 90 દિવસની અંદર જ આપણે આપવાનો છે. તો 90 દિવસે જ્યારે આપણે ખાતર આપીએ છીએ તો તેની જોડે 5 કિલો મિક્સ માઇક્રોન્યુટ્રિયન પાછું આપવાનું હોય છે. તે ટાઈમે એનો ટીલરિંગમાં જે સુધારો થાય છે તે તમે એકવાર જોઈ લો. મેં તમને બતાવું. આ ફાર્મમાં આપણે આપ્યું હતું મિક્સ માઇક્રોન્યુટ્રિયન શરૂઆતના સ્ટેજમાં મારુતિ ઓર્ગેનિક દાણાદાર 2 ગુણ અને 5 કિલો મિક્સ માઇક્રોન્યુટ્રિયન. આ એની તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે આ કેટલી જોરદાર શેરડી થઈ છે. એનો વિકાસ જોવો, એનો ટિલરિંગ જોવો, એનો ગ્રોથ જોવો એકવાર. બસ આ રીતે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકીની હજુ ટોટલ માહિતી જાણવા માટે ચેનલમાં બન્યા રહેજો અને તમારા તમામ મિત્રોને ચેનલને શેર કરજો. થેન્ક યુ.